તો સુરતમાં 7 વર્ષની દીકરીને દીક્ષા કેસમાં નવું વળાંક આવ્યું। દીકરીના માતાએ દાવો કર્યો છે કે તેમણે જ જાતે જ કોર્ટમાં એફિડેવિટ કરી છે કે તેમની દીકરીને દીક્ષા આપવાની નથી। મહિલાના વકીલે આક્ષેપ કર્યો છે કે કોર્ટે દીક્ષા પર કોઈ રોક લગાવી નથી, પરંતુ પિતાએ માતાને બદનામ કરવા અને પબ્લિસિટી સ્ટન્ટ માટે અરજી કરી હોવાનો વકીલે આક્ષેપ કર્યો। જો કે દીકરીની માતાએ જાતે જે માતા પિતા બંનેની સંમતિ ન થાય ત્યાં સુધી દીક્ષા આપવાની નથી તેવું એફિડેવિટ કર્યું છે। અમે જ એફિડેવિટ કોર્ટમાં આપી છે કે પિતા અને માતાની બંનેની સહમતિ હોવી જોઈએ તો જ હું પણ દીક્ષા કરીશ। માતા પિતાની સહમતિ વગર મારે કંઈ કરવાનું થતું નથી। પિતાની સહમતિ આવશે ત્યારે જ હું કરીશ ને હમણાં કાર્યક્રમ મેં મોકૂફ રાખ્યો છે, મારે નથી કરવી। મેં જ રોકી છે દીક્ષા, મેં જ બંધ કરી છે કે માતા પિતાની બંનેની સહમતિ હોવી જોઈએ તો એને પણ ગમે, દીકરીને પણ સારું લાગે, બધા જ હાજર હોય। કોર્ટે દીક્ષા ઉપર મનાઈ હુકમ ફરમાવો અથવા સ્ટે આપતો હુકમ કરેલ છે, એવો કોઈ હુકમ નામદાર કોર્ટ તરફથી થયો નથી। એ માતાને બદનામ કરવા અથવા સમાજને બદનામ કરવા ખોટું બ્રીફિંગ થયું છે। માતા પિતા સાથે રહેતા થઈ જાય। દીક્ષાનો પ્રશ્ન તો બહુ જુદો છે। પહેલા બેબીનું ભવિષ્ય જોવા માટે માતા પિતા બેઉ સાથે રહેતા થઈ જાય એવો મારો પહેલો પ્રયત્ન રહેશે।